નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે છો અમિત તન્ના સાથે. મિત્રો, લાસ્ટ ડેઝ રિવિઝનની ટાર્ગેટ સિરીઝમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે જનીન વિદ્યા 2માં આનુવંશિકતાનો આણ્વીય આધાર એટલે કે તમારો 12th NCERTનું ચેપ્ટર નંબર 6 ભણવાનું છે. મિત્રો, શરૂઆત કરીએ તો આપણે ખ્યાલ છે કે જે જૈવિક તંત્રો છે, જે સજીવો છે, તેમાં આનુવંશિક દ્રવ્ય તરીકે DNA અથવા RNA છે. બરાબર છે. ખાસ યાદ રાખવાનું છે કે તે વારસાગત લક્ષણો માટે જવાબદાર છે. ક્લિયર? DNA અને RNA છે તે ન્યુક્લિક એસિડ છે, એ પણ તમને ખ્યાલ જ છે. આ ન્યુક્લિક એસિડનો મોનોમર એટલે ન્યુક્લિયોટાઇડ. મિત્રો, આ પ્રશ્ન ખાસ યાદ રાખવાનો છે, એકાદ વખત પૂછાઈ ગયેલ છે. ન્યુક્લિક એસિડનો મોનોમર એટલે કે ન્યુક્લિયોટાઇડ. બરાબર છે. અને ન્યુક્લિયોટાઇડ એક સાથે ઘણી બધી સંખ્યામાં જોડાશે એટલે પોલી ન્યુક્લિયોટાઇડ શૃંખલા બને છે. જે સિંગલ સ્ટ્રેન્ડેડ હોય તો RNA અને સામસામે બે શૃંખલા જોડાય તો તેને કહીશું આપણે DNA. ક્લિયર? મિત્રો, મોટા ભાગના સજીવો છે તેમાં DNA હોય છે, જ્યારે કેટલાક વાયરસમાં RNA જોવા મળે છે. ક્લિયર? આ ખાસ યાદ રાખવું. DNAનું ફૂલ ફોર્મ યાદ આપણે રાખી લઈએ. ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ અને તેના મોનોમર છે તે ડીઓક્સી રિબો ન્યુક્લિયોટાઇડ્સ એટલે કે DNA છે તેનો પોલિમર છે. યાદ રાખવું. બરાબર. મિત્રો, DNAની લંબાઈની વાત કરીએ તો તે ન્યુક્લિયોટાઇડની સંખ્યા પર આધાર રાખે છે. ક્લિયર? અને અહીં અમુક ચોક્કસ વિકલ્પો આપેલા છે. આ આંકડાકીય માહિતી ખાસ તમારે યાદ રાખવાની છે. ક્લિયર? નોટ ડાઉન કરી લેજો. આગળ વાત કરીએ તો મિત્રો, આ સૌપ્રથમ ન્યુક્લિયોટાઇડની ચર્ચા કરવી પડે તો આપણે ખ્યાલ છે કે DNA હોય કે RNA હોય તેમાં જે ન્યુક્લિયોટાઇડ્સ છે તે મુખ્યત્વે 3 ઘટકોનો બનેલો છે. એક તો શર્કરા, જેમાં સ્પેસિફિકલી આલ્ડોપેન્ટો શર્કરા, ત્યારબાદ નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટ સમૂહનો સમાવેશ થાય છે. ફોસ્ફેટ સમૂહ એટલે PO4-3. બરાબર છે. અને તેને કારણે જ DNA છે તે ઋણ વીજભાર ધરાવે છે. મિત્રો, આ પ્રશ્ન યાદ રાખો. DNAનો ઋણ વીજભાર કોને કારણે જોવા મળે છે? તો તેમાં રહેલા ફોસ્ફેટ ગ્રુપને કારણે. બરાબર છે. ત્યારબાદ વાત કરીએ શર્કરાની તો મિત્રો, આલ્ડોપેન્ટો શર્કરા છે તે RNAમાં જે છે તે રિબોઝ સ્વરૂપમાં અને DNAમાં છે તે ડીઓક્સી રિબોઝ ફોર્મમાં હોય છે. ક્લિયર? આ ખાસ યાદ રાખવું. અહીં શર્કરાનું એક સ્ટ્રક્ચર પણ દોરેલ છે જે ખાસ યાદ રાખવાનું છે. અહીં સુગર એટલે કે શર્કરા માટે S લખેલ છે. અહીં ખાસ યાદ રાખવું, અહીં તેનો પહેલો કાર્બન છે, આ બીજો, આ 3, 4 અને 5મો કાર્બન અહીં બારે યાદ રાખવાનું છે. ક્લિયર? જે ડાર્ક ડોટ્સ બતાવેલા છે તે કાર્બનની સ્થાન છે એ સમજવાનું થશે. ક્લિયર? આગળ વાત કરીએ નાઇટ્રોજન બેઝની તો મિત્રો, નાઇટ્રોજન બેઝના 2 પ્રકાર, પ્યુરિન અને પિરિમિડિન. જે પ્યુરિન છે તે 2 રિંગ ધરાવે છે. અહીં તેનું સામાન્ય સ્ટ્રક્ચર દર્શાવેલ છે. જ્યારે પિરિમિડિન છે તે 1 રિંગ દર્શાવે છે. અહીં પણ તેનું સામાન્ય સ્ટ્રક્ચર દર્શાવેલ છે. ક્લિયર? પરંતુ આપણે જ્યારે DNA દોરીએ છીએ અથવા તો RNA કે DNAનું આપણે અણુ બંધારણ દર્શાવીએ છીએ ત્યારે આપણે તેને આ સ્વરૂપે ડ્રો કરવાના હોય છે અથવા દોરીએ છીએ. બરાબર છે. એટલે પ્યુરિન છે તેને આપણે આ રીતે બતાવશું અને પિરિમિડિન આ રીતે ખાંચવાળો ભાગ દર્શાવશું. કારણ કે પ્યુરિન અને પિરિમિડિન સામસામે જોડાય છે એ આપણે દર્શાવવાનું રહે છે. ક્લિયર? આગળ વાત કરીએ તેના પ્રકારોની, તેના ઘટકોની તો પ્યુરિનમાં એડેનિન અને ગ્વાનિન આવશે, જ્યારે પિરિમિડિનમાં સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલનો સમાવેશ થાય છે. તે પૈકી ખાસ યાદ રાખવાનું છે, તમને ખ્યાલ જ છે કે DNAમાં થાઇમિન હાજર હોય, યુરેસિલ ગેરહાજર હોય, જ્યારે RNAમાં યુરેસિલ હાજર હશે અને થાઇમિન ગેરહાજર હશે. ક્લિયર? એ ઉપરાંત બંધારણમાં આગળ વધીએ તો આ જે સુગર છે એ સુગર અહીં દર્શાવેલ છે. સુગરના પહેલા કાર્બને, ખાસ યાદ રાખજો, પહેલા કાર્બને નાઇટ્રોજન બેઝ જોડાય છે. બરાબર. અને 5મા કાર્બને ફોસ્ફેટ સમૂહ જોડાય છે. ક્લિયર? ઓકે. જ્યારે સુગર સાથે નાઇટ્રોજન બેઝ જોડાશે તો તેને કહીશું આપણે ન્યુક્લિયોસાઇડ. મિત્રો, ખાસ યાદ રાખજો, સુગર સાથે નાઇટ્રોજન બેઝ જોડાશે તો ન્યુક્લિયોસાઇડ કહીશું. અને જ્યારે એ ન્યુક્લિયોસાઇડ સાથે ફોસ્ફેટ જોડાય છે ત્યારે તેમાંથી ન્યુક્લિયોટાઇડની રચના થાય છે. ટૂંકમાં અહીં સા અને ટા એનો ડિફરન્સ યાદ રાખવાનો છે. ન્યુક્લિયોસાઇડ એનો મતલબ શર્કરા અને નાઇટ્રોજન બેઝ, જ્યારે એમની સાથે ફોસ્ફેટ જોડાશે તો ન્યુક્લિયોટાઇડ કહેવાશે. ક્લિયર? તો અહીં શર્કરા અને નાઇટ્રોજન બેઝ ન્યુક્લિયોસાઇડ કહેવાય. શર્કરા નાઇટ્રોજન બેઝ સાથે જ્યારે ફોસ્ફેટ જોડાશે તો ન્યુક્લિયોટાઇડની રચના થાય છે. એનો મતલબ કે શર્કરા અને નાઇટ્રોજન બેઝ એટલે ન્યુક્લિયોસાઇડ વત્તા ફોસ્ફેટ તો પણ ન્યુક્લિયોટાઇડ રચના થઈ એમ કહી શકાય. ક્લિયર?
અને અહીં આ ખાસ યાદ રાખવાનું છે, શર્કરાના પહેલા કાર્બને હમણાં જણાવેલ છે પહેલા કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જોડાય અને પાંચમા કાર્બને ફોસ્ફેટ સમૂહ જોડાય છે. ક્લિયર? આ ખાસ યાદ રાખવાનું મિત્રો. ઘણા બધા વિકલ્પો આમાંથી મળી રહેશે. ખાસ ટુ ધ પોઈન્ટ સ્પીડમાં જઉં છું, વ્યવસ્થિત રિવિઝન બેઝ તૈયારી કરવાની છે. સાથે સાથે નોટ ડાઉન પણ કરતા રહેજો, દરેક મુદ્દા સમજતા પણ રહેજો. ક્લિયર? આગળ વાત કરીએ તો ડીએનએનું શૃંખલા નિર્માણ એટલે કે ડીએનએની શૃંખલા કઈ રીતે બને છે. મિત્રો આપણે ખ્યાલ છે કે ડીએનએનો સૌથી નાનો ઘટક એટલે કે એનો મોનોમર બેઝ એટલે ન્યુક્લિયોટાઇડ, બરાબર છે, જે ડીઓક્સી રિબોઝ શર્કરા પ્રકારનો હોય છે એટલે કે ડીઓક્સી રિબોઝ ન્યુક્લિયોટાઇડ કહેવામાં આવે છે. બરાબર. તો આ જે ન્યુક્લિયોટાઇડ છે જેની રચના હમણાં આપણે જોઈ, ક્લિયર, આ એ જ ન્યુક્લિયોટાઇડ છે. આ ન્યુક્લિયોટાઇડ જ્યારે બે સાથે જોડાશે ત્યારે તે ડાય ન્યુક્લિયોટાઇડ કહેવાશે. ક્લિયર? બે જોડાય છે ડાય કહેવાશે. કેવી રીતે જોડાશે? અહીંયા આ બંધથી જોડાય છે જે ફોસ્ફોડાયસ્ટર બંધ છે, ખાસ યાદ રાખવાનું, આગળ સમજશું. ત્યારબાદ આવા ઘણા બધા ન્યુક્લિયોટાઇડ એક ક્રમમાં જોડાય છે. ક્લિયર? 1 2 3 4 એ રીતે ક્રમમાં જ્યારે ન્યુક્લિયોટાઇડ જોડાશે તો એને શું કહીશું આપણે? એક કરતાં વધુ છે એટલે પોલીન્યુક્લિયોટાઇડ. બરાબર છે મિત્રો. અહીં ખાસ યાદ રાખવાનું છે, સુગર જ્યારે નાઇટ્રોજન બેઝ સાથે જોડાય છે તે બંધને ગ્લાયકોસિડિક બંધ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? જ્યારે ફોસ્ફેટ છે એ સુગર સાથે ત્રીજા કાર્બને જોડાય છે. જે ફોસ્ફેટ છે એ સુગર સાથે અહીંયા પાંચમા કાર્બને, પરંતુ જ્યારે શૃંખલા બને તેની આગળની શર્કરા સાથે ત્રીજા કાર્બને જોડાય. ક્લિયર? ખાસ ભૂલાય નહીં. જ્યારે ન્યુક્લિયોટાઇડની રચના થાય ત્યારે ફોસ્ફેટ અહીં પણ દર્શાવી આપવું, ફોસ્ફેટ છે તે પાંચમા કાર્બને જોડાય છે. પરંતુ ફોસ્ફોડાયસ્ટર બંધ બને છે ત્યારે ફોસ્ફોડાયસ્ટર બંધની રચના સમયે એ ફોસ્ફેટ તેની આગળની શર્કરા સાથે, ખાસ યાદ રાખજો, તેની આગળની શર્કરા સાથે શર્કરાના ત્રીજા કાર્બને જોડાય છે. ક્લિયર? અહીં પાંચમા કાર્બને, અહીં ત્રીજા કાર્બને. ક્લિયર? તો અહીં બે બંધ યાદ રાખવાના થાય. પોલી ન્યુક્લિયોટાઇડ શૃંખલા બને છે, એમાં સુગર સાથે નાઇટ્રોજન બેઝ જોડાશે તો તે ગ્લાયકોસિડિક બંધથી જોડાય છે, અને ફોસ્ફેટ સાથે આગલી સુગર જોડાય છે ત્યારે ત્યાં ફોસ્ફોડાયસ્ટર બંધની રચના થાય છે. ક્લિયર? ઓકે. હવે વાત કરીએ ઇરવિન ચારગાફના નિયમોની, પછી આપણે ડીએનએનું અણુ આગળ વધારશું. તો મિત્રો, ઇરવિન ચારગાફે પ્યુરિન અને પિરિમિડિનના પ્રમાણ વિશે ચર્ચા કરેલી છે. તેમણે કહેલું છે કે પ્યુરિન જેમ પિરિમિડિન હંમેશા ચોક્કસ ફિક્સ પ્રમાણમાં છે, 1:1 પ્રમાણમાં હોય, એટલે કે જેટલા પ્યુરિન હશે સામે એટલા પિરિમિડિન હોવા જ જોઈએ, તો જ તે બંધારણ છે એ પ્રોપર રચાશે. ક્લિયર? એ ઉપરાંત યાદ એ પણ રાખવાનું છે કે એડિનિન સાથે થાઇમિન જોડાશે અને ગ્વાનિન સાથે સાઇટોસિન જોડાશે. બરાબર છે ડીએનએમાં. જ્યારે આરએનએની વાત કરીએ તો આરએનએમાં થાઇમિન નથી, તેની બદલીમાં યુરેસિલ છે, માટે એડિનિન સાથે યુરેસિલ જોડાશે અને ગ્વાનિન સાથે સાઇટોસિન તો છે જ. ક્લિયર? પરંતુ અહીં એક ખાસ વાત યાદ રાખવાની, ત્રીજા બંધની વાત. જ્યારે આ નાઇટ્રોજન બેઝ સામસામે જોડાય છે ત્યારે એડિનિન સાથે થાઇમિન 2 હાઇડ્રોજન બંધથી જોડાય છે. બરાબર? અને એડિનિન સાથે યુરેસિલ પણ 2 જ થયા. જ્યારે ગ્વાનિન સાથે સાઇટોસિન જોડાય છે તે 3 હાઇડ્રોજન બંધથી. ક્લિયર? તો અહીં ખાસ યાદ રાખવાનું છે કે અહીં 2 હાઇડ્રોજન બંધ છે, 2 H બંધ છે, અહીં પણ 2 H બંધ થશે. બરાબર? જ્યારે અહીં 3 હાઇડ્રોજન બંધ જોવા મળે છે. G અને C વચ્ચે 3 હાઇડ્રોજન બંધ હોય. ક્લિયર? આ ખાસ યાદ રાખવાનું થાય. આગળ વાત કરીએ તો જે રીતે ચારગાફે જણાવેલું હતું કે જ્યારે એડિનિન હોય તેની સામે થાઇમિન જોડાય તો તે બંનેનું પ્રમાણ કેવું હોય? હંમેશા સરખું હોય. G સાથે C જોડાય તો તેનું પ્રમાણ પણ કેવું હોય? હંમેશા સરખું હોય. પરંતુ ખાસ યાદ રાખવાનું, જ્યારે A+T અને G+Cની વાત આવે તો તેનું પ્રમાણ સરખું હોવું જરૂરી નથી, ન પણ હોય. ક્લિયર? એટલે કે અહીં આને આધારે વાત કરીએ તો A અને Tની સંખ્યા સરખી, G અને Cની સંખ્યા સરખી થાય. બરાબર છે? પરંતુ A+T અહીં જે વાત કરીને આપણે A+T અને G+Cનો જે રેશિયો છે એ એક સરખો હોવો જરૂરી નથી, એટલે સજીવ પ્રમાણે બદલાતો રહેતો હોય. આ વિકલ્પ ખાસ યાદ રાખવું. અને એક બીજો વિકલ્પ પણ છે જે અહીં કન્ફ્યુઝ કરે છે. અહીં A+T દર્શાવેલ છે, છેદમાં G+C છે, જ્યારે અહીં A+G/T+C. બરાબર છે? તો તે જે રેશિયો છે તે હંમેશા કેટલો મળે? 1 મળે. ક્લિયર? આ વાક્ય પણ તમારે યાદ રાખવાનું રહેશે.
ક્લિયર? ઓકે, આગળ વાત કરીએ તો જે ડીએનએ અને આરએનએ છે તેમાં સૌપ્રથમ બંનેના ફૂલ ફોર્મ યાદ રાખી લે. ડીએનએ ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ અને આરએનએ એટલે રિબો ન્યુક્લિક એસિડ, બરાબર છે. ડીએનએમાં જે શર્કરા છે તેમાંથી એક ઓક્સિજન ડિલીટ થયો હોય છે, એટલા માટે શું કહીશું આપણે? ડીઓક્સી, ઓક્સિજન દૂર થયો છે. રિબો શર્કરામાં ઓક્સિજન દૂર થાય છે એટલે ડીઓક્સી રિબોઝ કહેવાશે, જ્યારે આ રિબો શર્કરા જ છે. નાઇટ્રોજન બેઝની વાત કરીએ આપણે તો ખ્યાલ જ છે કે આમાં એ અને જી છે, આમાં પણ એને જી છે, પરંતુ પિરિમિડિનની વાત કરીએ નાઇટ્રોજન બેઝમાં તો સાઇટોસિન તો બંનેમાં કોમન છે. આરએનએમાં યુરેસિલ હોય, ડીએનએમાં થાઇમિન હોય, બરાબર. શૃંખલા ડીએનએ હંમેશા ડબલ સ્ટ્રેન્ડેડ હોય, બરાબર, બેવડી શૃંખલા ધરાવે છે, જ્યારે આરએનએ સિંગલ શૃંખલા ધરાવે એટલે એસએસ કહીશું, સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ. ક્લિયર? બેઝ પેરની વાત કરીએ, ન્યુક્લિયોટાઇડની જોડની વાત કરીએ, બરાબર છે, તો તે ડીએનએમાં લાખોની સંખ્યામાં હોય, જ્યારે આરએનએમાં 100થી 5000 જેટલા ન્યુક્લિયોટાઇડ એટલે કે એનટીડી ન્યુક્લિયોટાઇડ જોવા મળે, બરાબર. ઓકે, આને આગળ વધારતા જઈએ તો ડીએનએના સંશોધનનો ઇતિહાસ પણ જાણવો જરૂરી છે મિત્રો. સૌપ્રથમ 1869માં, ખાસ યાદ રાખવાનું છે 1869, સાલ ભૂલાય નહીં, ફ્રેડરિક મિશર નામના સાયન્ટિસ્ટે સૌપ્રથમ કોષ કેન્દ્રમાં એક ચોક્કસ એસિડિક પદાર્થની માહિતી આપી અને જે પદાર્થ શોધાણો તેને કહ્યું ડીએનએ, ન્યુક્લિયન નામ આપ્યું હતું, બરાબર છે. ફ્રેડરિક મિશરે જ્યારે 1869માં કોષની અંદર જે એસિડિક પદાર્થની શોધ કરી તે જ જનીન દ્રવ્ય છે એવું ધારણા કરી હતી અને તેને ન્યુક્લિયન નામ આપ્યું હતું. ક્લિયર? જે ડીએનએ છે. ત્યારબાદ વિલ્કિન્સ અને ફ્રેન્કલિન આ બંને સાયન્ટિસ્ટે એક્સરે વિવર્તનની માહિતી આપી હતી અને તેમની માહિતીની મદદથી વોટસન અને ક્રિકે 1953માં ડીએનએનું કુંતલાકાર મોડેલ દર્શાવ્યું. ક્લિયર? તો આ વિકલ્પો ખાસ યાદ રાખવાના છે. સાયન્ટિસ્ટના નામની સામે તેમાં કાર્યો પૂછી શકે એવું જોડકું પણ મળી શકે, તો એ પણ તમારે ખાસ તૈયાર કરવાનું રહેશે. ક્લિયર? આગળ વાત કરીએ તો ડીએનએની અણુરચના એટલે કે તેનું મોડેલ, બરાબર છે. હમણાં જ વાત કરી વોટસન અને ક્રિક, જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિક, તેમણે 1953માં ડીએનએનું કુંતલાકાર મોડેલ આપ્યું, બરાબર છે. ખાસ યાદ રાખવાનું છે મિશ્રણી જેવું મોડેલ આપણે જોયું છે, ખ્યાલ જ છે, અહીં દર્શાવેલ છે, બરાબર છે. બેવડી કુંતલમય રચના શબ્દો પણ એના માટે વાપરી શકાય છે, અથવા તો અંગ્રેજીમાં આપણે ડબલ હેલિક્સ સ્ટ્રક્ચર તરીકે પણ ઓળખીએ છીએ, બરાબર છે. મિત્રો, આ જે બેવડી કુંતલમય રચના છે તેના બેકબોનની વાત કરવામાં આવે, તેના મુખ્ય આધાર સ્તંભની વાત કરવામાં આવે તો તે શર્કરા ફોસ્ફેટ શૃંખલા છે, બરાબર છે. આ તમે જોઈ શકો છો, શર્કરા ફોસ્ફેટ શૃંખલા છે, વચ્ચેનો ભાગ જોવાનો નથી, માત્ર શર્કરા ફોસ્ફેટ શૃંખલાનું જે બંધારણ છે જે અહીં આ ડબલ લાઇનમાં દર્શાવેલ છે, બરાબર છે. તો આ જે ડાર્ક કરું છું અત્યારે એ ડબલ લાઇન છે, તેમાં આ શર્કરા ફોસ્ફેટનું બંધારણ ગોઠવાયેલું હોય છે, બરાબર છે. અને આ શર્કરા ફોસ્ફેટનું બંધારણ છે તે તેનો મેઇન મુખ્ય આધાર પૂરો પાડે છે, એટલે શું કહીશું આપણે તેને? બેકબોન, બરાબર. આ મિત્રો વિકલ્પ પણ ખાસ તૈયાર કરવાનો છે, ઘણી જગ્યાએ પૂછાઈ ગયેલ છે. આ જે શૃંખલા છે તે હંમેશા કેવી રીતે ગોઠવાય? પ્રતિ સમાંતર, બરાબર છે. એટલે એક નીચે તરફ જતી હોય તો એક ઉપર તરફ જતી હોય, એટલે કે 3' to 5' હોય તો બીજી 5' to 3' હશે. ક્લિયર? તો આ રીતે પ્રતિ સમાંતર ગોઠવાય છે. આપણે આ શૃંખલા આગળ સમજેલા છીએ કઈ રીતે શૃંખલા બની તે, બરાબર છે. અહીં આપણે વાત કરી હતી ગ્લાયકોસિડિક બંધ છે, અહીં વાત કરી ફોસ્ફોડાયસ્ટર બંધ છે, બરાબર છે. તો બધામાં આ રીતે ગ્લાયકોસિડિક બંધ આવશે અને અહીં ફોસ્ફોડાયસ્ટર બંધની રચના પણ દર્શાવેલ છે. ક્લિયર? તો આ યાદ રાખવાનું છે, અહીં ગ્લાયકોસિડિક બંધ અને ફોસ્ફોડાયસ્ટર બંધ જે મેં હાઇલાઇટ કરેલા છે, ખાસ યાદ રાખજો, બરાબર છે. હવે મિત્રો ફરીથી જ્યારે એડેનિન સામે થાઇમિન જોડાશે તો 2 હાઇડ્રોજન બંધથી, જ્યારે ગ્વાનિન સામે સાઇટોસિન જોડાય તો 3 હાઇડ્રોજન બંધથી. આ ખાસ યાદ રાખવાનું છે, બરાબર છે. બીજું મિત્રો એક પ્રશ્ન અગત્યનો છે કે જ્યારે આખું એક કુંતલ બને, અહીં એક કુંતલ બને છે, બરાબર છે. એક લઘુ ખાંચ છે, અહીં ગુરુ ખાંચ છે, અહીં લઘુ ખાંચ છે, તો 2 લઘુ ખાંચ એટલે કુંતલ થયું, અથવા તો 2 ગુરુ ખાંચ વચ્ચેનું અંતર, બરાબર છે. તો જ્યારે એક કુંતલ બને છે તેમાં આપણે ન્યુક્લિયોટાઇડની કેટલી જોડ સમાય એ ખાસ જોવાનું છે. તો મિત્રો જ્યારે એક કુંતલ બને એમાં આ રીતે આ ન્યુક્લિયોટાઇડની એક જોડ થઈ. ક્લિયર? તો આવી 1, 2, 3, 4 એવી ટોટલ 10 જોડ સમાય છે. કેટલી? 10 જોડ, 10 બેઝ પેર, 10 જોડ સમાય છે. હવે જો મિત્રો પ્રશ્ન એમ પૂછે કે ડીએનએમાં
એક કુંતલમાં કેટલા ન્યુક્લિયોટાઇડ હોય તો 20. બરાબર છે. કેટલી જોડ પૂછે તો 10 જોડ એટલે 20 ન્યુક્લિયોટાઇડ. જેટલા ન્યુક્લિયોટાઇડ હોય એટલા જ નાઇટ્રોજન બેઝ હોય, એટલે જ શર્કરા હોય અને એટલા જ ફોસ્ફેટ હોય. બરાબર છે. અહીં તમે જોઈ શકો છો નાઇટ્રોજન બેઝ 2 છે તો સામે 2 શર્કરા અને 2 ફોસ્ફેટણુ. નાઇટ્રોજન બેઝ 4 હોય તો 4 શર્કરા અને 4 ફોસ્ફેટણુ થાય. બરાબર છે. જેટલા નાઇટ્રોજન બેઝ છે એટલા જ સુગર થાય, એટલા જ ફોસ્ફેટ થાય. એ આખો ન્યુક્લિયોટાઇડ બન્યો કહેવાશે. બરાબર છે. એટલે 10 બેઝ પેર 20 ન્યુક્લિયોટાઇડ. બરાબર. જેમાં 10 પ્યુરિન હશે ને 10 પિરિમિડિન હશે. બરાબર છે. એ પણ ખાસ ખ્યાલ જ છે. આપણે ચારગાફે કહેલ હતું કે જેટલા પ્યુરિન એટલા પિરિમિડિન, એટલે બેનું પ્રમાણ કેવું હશે? સરખું હશે. આ પ્રશ્ન બહુ અગત્યનો. ડીએનએના એક કુંતલમાં કેટલા ફોસ્ફોડાયસ્ટર બંધ હોય? મિત્રો બહુ અગત્યનો પ્રશ્ન છે, ખાસ સમજી લેજો. ડીએનએનું એક કુંતલમાં કેટલા ફોસ્ફોડાયસ્ટર બંધ હોય? તો મિત્રો ખાસ યાદ રાખવાનું છે, એક કુંતલમાં જેટલા નાઇટ્રોજન બેઝ પેર હોય એના કરતાં એક ઓછું ગણવાનું થાય. જેટલા ન્યુક્લિયોટાઇડ અહીં છે એના કરતાં એક ઓછો ફોસ્ફોડાયસ્ટર બંધ. બરાબર. દાખલા તરીકે જો 1 2 3 4 ન્યુક્લિયોટાઇડ છે તો ફોસ્ફોડાયસ્ટર બંધ કેટલા થયા? 3. 5 હોય તો કેટલા થાય? 4. એવી રીતે 10 હોય તો કેટલા થાય? 9. બરાબર છે. 10 ગોઠવાય તો 9 થશે. આ સાઈડ પણ 10 ગોઠવાશે તો કેટલા થશે? 9 થશે. તો 9 ને 9 કેટલા થાય? 18. એટલે કે જ્યારે એક કુંતલ બને તો એમાં આ સાઈડ પણ અને આ સાઈડ પણ 10 ન્યુક્લિયોટાઇડ ગોઠવાય. એટલે બંને સાઈડ 9 ફોસ્ફોડાયસ્ટર બંધ હોય એટલે કેટલા થશે? 18. તો આ ખાસ યાદ રાખવાનું છે. બરાબર છે. 18 ફોસ્ફોડાયસ્ટર બંધ હોય એક કુંતલમાં. આ એક કુંતલની લંબાઈ ખ્યાલ છે તમને 34 એંગસ્ટ્રોમ અથવા 3.4 નેનોમીટર. મિત્રો બંને આંકડા યાદ રાખવા, વિકલ્પમાં કોઈ પણ પૂછી શકે. બરાબર છે. અને પાસેના ન્યુક્લિયોટાઇડ વચ્ચેનું અંતર પૂછે તો 3.4 એંગસ્ટ્રોમ અથવા તો 0.34 નેનોમીટર. શું કામ? તો કે 10ની સંખ્યા છે 34/10 કરો તો 3.4 આવશે, અથવા 3.4/10 કરશો તો 0.34 આવશે. ક્લિયર? અને જો ડીએનએની પહોળાઈ પૂછે તો 20 એંગસ્ટ્રોમ. બરાબર છે. આ સામાન્ય જનરલ બધી માહિતી મેં તમને અહીં ડીએનએની અણુરચનાની દર્શાવેલ છે. તો આ રીતે ડીએનએનું મોડેલ વોટસન અને ક્રિકે 1953માં રજૂ કરેલ હતું. બરાબર છે. આગળ વાત કરીએ તો સેન્ટ્રલ ડોગમા એટલે કે મધ્યસ્થ પ્રણાલી, તેની માહિતી પણ ફ્રાન્સિસ ક્રિકે આપેલી. મિત્રો ખાસ યાદ રાખજો, સેન્ટ્રલ ડોગમાની માહિતી કોણે આપેલી? ફ્રાન્સિસ ક્રિકે. શું દર્શાવે છે? આનુવંશિક માહિતીનો પ્રવાહ. એટલે કે ડીએનએમાં જે આનુવંશિક માહિતી સંગ્રહાયેલી છે એ આગળ કઈ રીતે જાય છે, કઈ રીતે પ્રોટીન નિર્માણ કરે છે, એ બધી જ માહિતીનો બેઝ અહીં છે. બરાબર છે. તો સૌપ્રથમ ડીએનએમાંથી ડીએનએની રચના થાય તો સ્વયંજનન કહેવાય, એટલે કે રેપ્લિકેશન. ડીએનએમાંથી આરએનએ બનશે, એને આપણે પ્રત્યાંકન કહીએ છીએ, ટ્રાન્સક્રિપ્શન. અને આરએનએમાંથી જે પ્રોટીન બને એને કહીશું ભાષાંતર, એટલે કે ટ્રાન્સલેશન. બરાબર છે. મિત્રો અહીં આરએનએ જે દર્શાવેલ છે એમાં આમ તો એમઆરએનએ લખી શકીએ. શું કામ? તો કે ડીએનએમાંથી જે ચોક્કસ કોડ છે એ ચોક્કસ કોડની માહિતી એમઆરએનએ લઈ આવે છે. પરંતુ પ્રોટીનની બનાવટમાં રિબોઝોમલ એટલે કે આરઆરએનએ અને ટીઆરએનએ બંને ભાગ ભજવે છે. એટલે અહીં આરએનએમાં આપણે એમઆરએનએ, ટીઆરએનએ અને આરઆરએનએ ત્રણને સાથે સમજવાના થાય. બરાબર છે. આગળ વાત કરીએ તો જે આરએનએ વાયરસ છે, મિત્રો ખાસ સમજો, આરએનએ વાયરસ છે ને એમાં જ રિવર્સ ટ્રાન્સક્રિપ્શન થાય. ડીએનએ વાયરસમાં રિવર્સ ટ્રાન્સક્રિપ્શન થાય જ નહીં. રિવર્સ ટ્રાન્સક્રિપ્શન ક્યારે થાય? તો કે આરએનએમાંથી ડીએનએ બનાવવાનું હોય, આરએનએમાંથી ડીએનએ બનાવવાનું હોય ત્યારે જ પ્રત્યાંકનની પ્રક્રિયા ઉલટી ચાલે, એટલે કે ઉલટું પ્રત્યાંકન અથવા તો રિવર્સ ટ્રાન્સક્રિપ્શન થાય. બરાબર છે. અહીં બ્લુ પેનથી દર્શાવી આપું છું. આ જે દર્શાવું છું તે શું છે? રિવર્સ ટ્રાન્સક્રિપ્શન છે. બરાબર. આરટી દર્શાવું છું. આરટી મીન્સ રિવર્સ ટ્રાન્સક્રિપ્શન, એવું એબ્રિવિએશન અત્યાર પૂરતું યાદ રાખજો. બરાબર છે. તો એ રિવર્સ ટ્રાન્સક્રિપ્શન થાય છે એ હંમેશા આરએનએ વાયરસમાં થાય, ડીએનએ વાયરસમાં ન થાય. હવે જો આરએનએ વાયરસનું ઉદાહરણ પૂછે તો એચઆઈવી, એનું જનિદ્રવ્ય આરએનએ હશે તો જ થશે. બરાબર છે. એટલે કે આરએનએ ટુ ડીએનએ રિવર્સ ટ્રાન્સક્રિપ્શન થાય તે આરએનએ ટુ ડીએનએ થાય. ક્લિયર? ઓકે. હવે આગળ વાત કરીએ, બહુ અગત્યનો મુદ્દો, ડીએનએ કુંતલનું પેકેજિંગ. મિત્રો આપણે ખ્યાલ છે કે લાક્ષણિક સસ્તન કોષ છે તેમાં ડીએનએની લંબાઈ કેટલી હોય? 2.2 મીટર. બરાબર છે. આ કેમ ખબર પડે? તો ડીએનએનું જે કુંતલ છે એમાં કુલ કેટલા બેઝની જોડ રહેલી છે અને બે બેઝ વચ્ચેનું અંતર કેટલું છે.
બરાબર છે, એ સંપૂર્ણ ગણતરી કરીએ તો જે કુલ DNA બેઝની જોડ છે બરાબર તે આટલી છે અને એનું અંતર ગણીએ તો આટલું થાય. તો તેમનો ગુણાકાર કરવાથી આપણને આ આન્સર મળે છે 2.2 મીટર. તો એક કોષમાં, ખાસ યાદ રાખજો મિત્રો, એક કોષમાં, લાક્ષણિક સસ્તન કોષમાં 2.2 મીટર લાંબુ DNA હોય. પરંતુ એ જે કોષની અંદર જે કોષ કેન્દ્ર હોય ને, એ કોષ કેન્દ્ર તો માત્ર 10⁻6 મીટર જેટલું જ રચના કે કદ ધરાવે છે. બરાબર છે. તો આટલા નાના સ્થાનમાં આટલું મોટું DNA કઈ રીતે સમાઈ શકે? ક્લિયર? આટલું નાનું સ્થાન છે, કોષ કેન્દ્ર આટલું નાનું છે, DNA આટલું મોટું છે, તો આટલા નાના સ્થાનમાં કેવી રીતે સમાઈ શકે? બરાબર છે. તો ખાસ યાદ રાખવાનું છે કે ગૂંચળું બનીને સમાવેલું હશે. કઈ રીતે એ આગળ સમજીએ. બરાબર છે. પરંતુ એ પહેલાં ખાસ 2-3 મુદ્દા યાદ રાખવાના છે કે જો ઇકોલાઈની વાત કરવામાં આવે તો DNAની લંબાઈ હશે 1.36 mm અને ઇકોલાઈના કુલ બેઝ પેર છે 4×10⁶. આ પણ વિકલ્પ માટે યાદ રાખવું. બીજું, હમણાં આપણે વાત કરી કે DNA કેવો છે? ઋણ વીજભારિત છે, એટલે ધન વીજભારિત પ્રોટોન સાથે જોડાય છે. ધન વીજભારિત જે પ્રોટીન છે તેની સાથે જોડાશે અને ન્યુક્લિયોઇડ બનાવે, જે આદિ કોષ કેન્દ્રીય કોષમાં જોવા મળે. બરાબર મિત્રો, અહીં માત્ર એક જ મુદ્દો યાદ રાખવાનો છે આદિ કોષ કેન્દ્રીય કોષ માટે કે DNA છે તે ધન વીજભારિત પ્રોટીનની ફરતે ગોઠવાઈ જશે અને ન્યુક્લિયોઇડ બનાવશે. અહીં આપણા માટે અગત્યનો શબ્દ કયો છે? ન્યુક્લિયોઇડ. એટલે આ શબ્દ તમારે ખાસ યાદ રાખવાનો છે. આદિ કોષ કેન્દ્રીય કોષમાં ન્યુક્લિયોઇડની રચના થાય. વાત કરીએ સુકોષ કેન્દ્રીય કોષની. તો મિત્રો, સુકોષ કેન્દ્રીય કોષ છે તેમાં પણ જે ઋણ વીજભારિત DNA છે તે ધન વીજભારિત પ્રોટીનની ફરતે વીંટળાય છે. તો આ પ્રોટીન એટલે શું થશે? હિસ્ટોન પ્રોટીન. મિત્રો, આ ખાસ યાદ રાખવાનું છે. બરાબર છે. બાજુમાં આકૃતિ આપેલ છે, એ પણ સાથે સાથે જોતા રહેજો. ધન વીજભારિત પ્રોટીન એટલે હિસ્ટોન પ્રોટીન. આ હિસ્ટોન પ્રોટીન છે એ શું કામ ધન વીજભારિત છે? તો કે તેની પાસે જે એમિનો એસિડ છે એ મોટાભાગના ક્યાં છે? આલ્કલી એમિનો એસિડ, લાઇસિન ને આર્જિનિન, કે જેના આર સ્થાને ધન વીજભારિત ઘટક જોડાયેલો છે. બરાબર છે. લાઇસિન અને આર્જિનિન ખાસ યાદ રાખવાનું. બરાબર છે. હિસ્ટોનની અંદર રહેલો મુખ્ય એમિનો એસિડ કે જે તેને ધન વીજભાર બક્ષે છે તો તે થશે લાઇસિન અને આર્જિનિન. બરાબર છે. આવા હિસ્ટોનના 8 અણુ જોડાશે. મિત્રો ખાસ સમજો, હિસ્ટોનના 8 અણુ જોડાશે અને ઓક્ટામરની રચના થાય. ઓક્ટામર એટલે 8 અણુ. ઓક્ટા એટલે 8, મર એટલે અણુ. બરાબર છે. અને આવા જે ઓક્ટામર છે જે ગોઠવાશે સાથે અને એમાંથી આગળ રચના થશે તે થશે ન્યુક્લિયોઝોમની રચના. બરાબર છે. ક્યારે? તો કે ઓક્ટામર છે તેની ફરતે DNA વીંટળાઈ જાય અને ન્યુક્લિયોઝોમની રચના થાય અને આ ન્યુક્લિયોઝોમ 200 બેઝ પેર ધરાવતું હોય. ક્લિયર? આ આશરે આંકડો યાદ રાખવાનો છે. બીજી વાત, જે આ ન્યુક્લિયોઝોમ છે તેનો વ્યાસ પણ પૂછી શકે તો તે 10 નેનોમીટરનો વ્યાસ હોય. ખાસ યાદ રાખવાનું. હવે મિત્રો પ્રશ્ન એ થાય કે આ 200 બેઝ પેર કેવી રીતે? ટેક્સ્ટ બુકમાં આપેલ નથી, પરંતુ નીટ માટે કામનું છે, ખાસ લખી લેજો. 200 બેઝ પેર પૈકી જે કોર DNA છે ને એ 146 બેઝ પેરનું હોય અને જે લિંકર DNA છે તે 60 બેઝ પેરનું હોય. બરાબર? તો અહીં તમને પ્રશ્ન થાય કે કોર DNA શું ને લિંકર DNA શું? તો મિત્રો અહીં તમે ઇમેજમાં જુઓ છો કે જે હિસ્ટોનના ઓક્ટામરની ફરતે જે વીંટળાયેલું છે ને એ કોર DNA છે. પરંતુ જે H1 હિસ્ટોનનો પાર્ટ છે, જે નાનો પટ્ટી જેવો ભાગ છે જેમાંથી DNAનો છેડો બહાર નીકળે છે અને બીજા હિસ્ટોન સાથે જોડાશે, બીજા હિસ્ટોન ફરતે વીંટળાવવા માટે જશે, તો બે હિસ્ટોન વચ્ચે જે DNAનો ભાગ રહેલો છે તેને શું કહીશું આપણે? લિંકર DNA. ક્લિયર? એક હિસ્ટોનમાંથી નીકળી અને બીજા હિસ્ટોન ફરતે વીંટળાવવા જશે તો એ વચ્ચે, બે હિસ્ટોનની વચ્ચે રહેલો જે DNAનો ટુકડો છે એને શું કહીશું આપણે? લિંક કરશે, એટલે લિંકર DNA. બરાબર છે. બીજી એક વાત, હિસ્ટોનના અણુ તમને જોયા હશે, એમાં પ્રશ્ન પૂછે તો હિસ્ટોનમાં કેટલા અણુ હોય? તો કે આપણે વાત કરી કે જે ઓક્ટામર છે એમાં H2A 2 હશે, H2B પણ 2 હશે, H3 પણ 2 હશે અને H4 પણ 2 હશે. એટલે ઓક્ટામર જે છે એમાં 2 અણુ આના, 2 આના, 2 આના અને 2 આના, ટોટલ 8 અણુ થયા. અને તેની ફરતે તેના બંધારણ માટે કોણ આપશે? H1. આ બંધારણનો ઘટક પણ યાદ રાખવાનો થશે, જે ઇમેજમાં તમે જોઈ શકો છો. DNA આ ઓક્ટામરની ફરતે એક આખો અને બીજો પોણો. બરાબર છે. એટલે 1.75 કહેવાશે. એક આખો અને બીજો પોણો આટલો આંટો પૂરો કરે અને પછી તે
આગળના હિસ્ટોન પાસે વીંટળાવા જશે. ક્લિયર? ઓકે. હવે મિત્રો આ બીજી ઇમેજ જોઈએ. તો જે ડીએનએ છે તે આ રીતે ન્યુક્લિયોઝોમની રચના કરે છે, એટલે કે ઓક્ટામર સાથે વીંટળાઈ ગયું. હવે આ ન્યુક્લિયોઝોમની રચના થઈ ત્યારબાદ એમાંથી ક્રોમેટોઝોમ બને. આ ક્રોમેટોઝોમ છે ને એ આગળ જઈ અને સોલેનોઇડની રચના કરે. મિત્રો યાદ રાખવાનું, સોલેનોઇડ શું છે? તો જે આપણે ઓક્ટામરની વાત કરી કે જેમાં 8 હિસ્ટોન છે, આવા 6 ઓક્ટામર ભેગા થાય. બરાબર છે? કેટલા ઓક્ટામર ભેગા થશે? 6 ઓક્ટામર. ખાસ યાદ રાખવાનું છે, એક ઓક્ટામરમાં હિસ્ટોનના 8 અણુ અને ઓક્ટામર 6 ભેગા થયા ત્યારે એક સોલેનોઇડ બન્યું. બરાબર છે? તો પ્રશ્ન કોઈ વખત પૂછે કે સોલેનોઇડમાં કેટલા હિસ્ટોન હોય તો કેટલા થશે? 48. બરાબર? 8 6 48 હિસ્ટોન યાદ રાખવાના છે. એક સોલેનોઇડમાં કેટલા હિસ્ટોન ગોઠવાય? 48. બરાબર? ઓકે. ત્યારબાદ તેમાંથી ક્રોમેટિનની રચના થશે. તેમાંથી ક્રોમેટિન તંતુ બનશે જે દોરીમાં પરોવાયેલા મણકા જેવું જોવા મળે. આ વિકલ્પ બધા યાદ રાખજો. અને જ્યારે તેને નોન હિસ્ટોન ક્રોમોઝોમો પ્રોટીન એટલે કે NHCનો સપોર્ટ મળશે ત્યારે તેમાંથી ક્રોમોઝોમની એટલે કે રંગસૂત્રની રચના થાય છે. બરાબર છે? તો આ આખી સિક્વન્સ ખાસ યાદ રાખવાની તમારે છે. ક્લિયર? એ ભૂલાય નહીં. અહીં ઇમેજમાં પણ આખી સિક્વન્સ દર્શાવેલ છે, એ ખાસ યાદ રાખી લેજો, જોઈ લેજો, સમજી લેજો. ક્લિયર? આગળ વાત કરીએ તો આ જે ક્રોમેટિન છે એ ક્રોમેટિન એના પ્રકારો જોઈએ તો 2 પ્રકારો, યુક્રોમેટિન અને હિટ્રોક્રોમેટિન. યુક્રોમેટિનની ગોઠવણી કેવી હોય? શિથિલ હોય, એટલે કે તેને અભિરંજિત કરો તો આછા રંગના દેખાય. અને હિટ્રોક્રોમેટિનની ગોઠવણી કેવી હોય? ઘટ અથવા તો ગાઢ ગોઠવણી, એટલે તેનો રંગ કેવો દેખાશે? ઘેરો. ક્લિયર? યુક્રોમેટિન છે ને એ પ્રત્યાંકન માટે સક્રિય હોય, જ્યારે હિટ્રોક્રોમેટિન કેવો હોય? નિષ્ક્રિય. તો મિત્રો આ ખાસ વિકલ્પ માટે તૈયાર કરવાના રહેશે. ક્લિયર? ઓકે. નેક્સ્ટ વાત કરીએ જનીન દ્રવ્યની શોધના પ્રયોગની. બરાબર છે? તો આપણે ખ્યાલ છે કે બેક્ટેરિયલ રૂપાંતરણનો પ્રયોગ એટલે કે રૂપાંતરણીય સિદ્ધાંત કોણે આપેલો? ગ્રિફિથે. ક્લિયર? તો સૌપ્રથમ જનીન દ્રવ્યની શોધનો પ્રયોગ કીએ, બેક્ટેરિયલ રૂપાંતરણ કીએ કે રૂપાંતરણ સિદ્ધાંત કીએ, તો આ પ્રયોગ આપેલો ફ્રેડરિક ગ્રિફિથે 1928માં. બરાબર છે? તમને ખ્યાલ જ છે, સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની બેક્ટેરિયાનો ઉપયોગ કરવામાં આવેલો, જેનું બીજું નામ પણ યાદ રાખવાનું છે, ન્યુમોકોકસ બેક્ટેરિયા, જેની 2 સ્ટ્રેઇન 2 જાતનો ઉપયોગ કરેલો, S અને R, S3 અને R2 યાદ રાખવાનું છે. S3 જાત છે એટલે S શું કામ? તો કે સ્મૂધ જાત છે, લીસી વસાહત ઉત્પન્ન કરે, ઝેરી જાત છે. જે રફ જાત છે તે ખરબચડી વસાહત ઉત્પન્ન કરે છે ને બિન ઝેરી જાત છે. બરાબર છે? બાજુની આકૃતિમાં તમે જોઈ શકો છો કે જ્યારે ઉંદરમાં પ્રક્ષેપણ કરવામાં આવે છે એટલે કે સ્મૂધ જાત અને રફ જાતનું 4 અલગ અલગ પ્રયોગ મારફતે પ્રક્ષેપણ કરવામાં આવે છે. તો સ્મૂધ જાતને કારણે, ઝેરી જાતને કારણે ઉંદર મૃત્યુ પામે છે, જે રફ જાતના ઇન્ફેક્શનથી ઉંદરો મૃત્યુ પામતા નથી. બરાબર છે? પરંતુ જ્યારે ગરમીથી મૃત કરેલા, છેલ્લા પ્રયોગમાં ખાસ જુઓ, ગરમીથી મૃત કરેલા સ્મૂધ અને જીવંત આર એમને સાથે મેળવી અને ઇન્ફેક્શન કરવામાં આવે છે, તો એસ જાત જે હતી એ તો મૃત હતી અને આર જાત જીવંત હતી, તો તેનાથી ઉંદરનું મૃત્યુ ન થવું જોઈએ, છતાં પણ ઉંદરનું મૃત્યુ થયું. તો તેવા સમયે ગ્રિફિથે એવું તારણ કાઢ્યું કે રૂપાંતરણ ઘટકનું સ્થળાંતર થયું હોવું જોઈએ. કેમાંથી? તો કે જે ગરમીથી મૃત કરેલી એસ જાત હતી તેમાંથી જીવંત આર જાતમાં. બરાબર છે? તો એનો મતલબ શું થયો કે ભાઈ એસ જાતના જે લક્ષણો હતા એ જ આર જાતમાં જોવા મળ્યા, તો એ ઝેરી હોવાને કારણે ઉંદરનું મૃત્યુ થયું. એનો મતલબ કે જે આર જાત હતી તે એસ જાતમાં રૂપાંતરિત થઈ ગઈ હતી. બરાબર? એ બેક્ટેરિયાનું શું થયું? રૂપાંતરણ થયું. એટલે કે જે જીવંત આર જાત હતી તેમાં જે મિશ્ર કલેરાઈ એસ જાતને કારણે તે ઝેરી બની ગયા. એટલે બેક્ટેરિયાનું શું થયું? રૂપાંતરણ થયું. બરાબર છે? તો એવા સમયે એક પ્રશ્ન ઉદ્ભવે કે ભાઈ જનીનદ્રવ્ય શું હોઈ શકે? બરાબર? જનીનદ્રવ્ય શું છે? તો એને કન્ફર્મેશન માટે, આ જ પ્રયોગના કન્ફર્મેશન માટે એવરી, મેક્લિઓડ અને મેકાર્ટી એમણે 1933થી 44ના વર્ષ દરમિયાન, મિત્રો ખાસ યાદ રાખવાનું છે, આ વર્ષ દરમિયાન આ વૈજ્ઞાનિકોએ પ્રોટીએઝ, આરએનએઝ વગેરે રૂપાંતરણને અસર કરતા નથી એવું સાબિત કર્યું. વિવિધ પ્રયોગોને અંતે આ સાબિત કર્યા પછી એવું કન્ફર્મ કીધું કે રૂપાંતરણ માટે જવાબદાર ડીએનએ જ છે, બીજો કોઈ ઘટક નહીં.
ક્લિયર? તો બેક્ટેરિયલ રૂપાંતરણનો જે જનિન્દ્રવ્યની શોધનો પ્રયોગ આવે તેમાં માત્ર ગ્રિફિથ નહીં પરંતુ આ 3 વૈજ્ઞાનિકોએ પણ કન્ફર્મેટરી સહારો સાથ આપ્યો કહેવાય એવું ખાસ યાદ રાખવાનું થશે. ક્લિયર? ઓકે, નેક્સ્ટ વાત કરીએ તો ડીએનએની જનિન્દ્રવ્ય હોવાની સાબિતી આપતો પ્રયોગ, એટલે કે ડીએનએ જનિન્દ્રવ્ય છે જ એની સાબિતી કોણે આપી? તો હર્શી અને ચેઝ. આખું નામ યાદ રાખવાનું, આલ્ફ્રેડ હર્શી અને માર્થા ચેઝ. તેમણે 1952માં ચોક્કસ પ્રયોગ કર્યો. કેમાં? તો કે ઈ કોલાઈમાં. બરાબર. શેના દ્વારા ચેપ લગાવ્યો? તો કે બેક્ટેરિયોફેજ દ્વારા ચેપ લગાવ્યો. અને તેમણે આ 2 ચોક્કસ સંવર્ધન માધ્યમમાં સંવર્ધિત કર્યા કે જેમાં રેડિયોએક્ટિવ ફોસ્ફરસ અને બીજા માધ્યમમાં રેડિયોએક્ટિવ સલ્ફર હતું. બરાબર છે? તો જે ફોસ્ફરસ છે તે 32 પરમાણુ ભાર ધરાવતો હોય અને સલ્ફર છે તે 35 પરમાણુ ભાર ધરાવતો હોય તો તે ભારે સમસ્થાનિક છે એવું યાદ રાખવાનું થાય. કેમિસ્ટ્રીમાં પણ તમે અભ્યાસ કર્યો હશે. બરાબર છે? જ્યારે આકૃતિમાં જોઈ શકો છો એ પ્રમાણે આગળ વધીએ તો જ્યારે એમણે આ રીતે ઇન્ફેક્શન કર્યું ઈ કોલાઈમાં તો અંતે એમને એવું જાણવા મળ્યું કે વાયરસનું જે કેપ્સિડ છે તે ઈ કોલાઈમાં દાખલ થતું નથી. બરાબર છે? એટલે વાયરસનું જે કેપ્સિડ કેનું બનેલું હોય? પ્રોટીનનું. તો પ્રોટીનમાં શું હશે? સલ્ફર. એનો મતલબ કે સલ્ફર છે તે દાખલ થતું નથી, એ બહાર રહી ગયું છે. છેલ્લે સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિને કારણે જ્યારે એનું કેપ્સિડ બહાર રહી જાય છે તો એનો મતલબ કે જે ભારે સમસ્થાનિક તો બહાર રહી ગયો. બરાબર છે? જ્યારે જનિન્દ્રવ્ય હતું બેક્ટેરિયોફેજમાં જે જનિન્દ્રવ્ય હતું એ ઈ કોલાઈમાં દાખલ થયું. બરાબર છે? તો જનિન્દ્રવ્યમાં શું હતું? ફોસ્ફેટ. એ અંદર જોવા મળ્યું તો એનો મતલબ કે ફોસ્ફેટનો ભારે સમસ્થાનિક બેક્ટેરિયલ સેલની અંદર જોવા મળ્યો તો એ સાબિતી આપે છે કે બેક્ટેરિયલ સેલ જે છે એમાં જ્યારે જનિન્દ્રવ્ય જાય છે ત્યારે જ તે ઇન્ફેક્ટેડ બને છે. એનો મતલબ કે ડીએનએ પોતે જનિન્દ્રવ્ય છે, ડીએનએ આનુવંશિક દ્રવ્ય છે. એની કન્ફર્મેટરી માહિતી આ બંને સાયન્ટિસ્ટના પ્રયોગ દ્વારા મળી શકે છે. બરાબર? ઓકે, આગળ વાત કરીએ તો ડીએનએનું અર્ધરૂઢિગત સ્વયંજનન દર્શાવતો પ્રયોગ, એટલે કે ડીએનએમાં જે અર્ધરૂઢિગત સ્વયંજનન થાય, સ્વયંજનન થવાથી ડીએનએની કોપી બને છે. અને અર્ધરૂઢિગત એટલે શું? તો કે જે નવી શૃંખલા બને છે તે પિતૃ પેઢીમાંથી બને છે. એટલે કે બાળ પેઢીમાં જે ઘટક બને છે, જે બાળ ડીએનએ બને છે તેની એક શૃંખલા પિતૃ પેઢીમાંથી આવી હશે અને બીજી શૃંખલા નવી બની હશે. એટલે એક શૃંખલા પિતૃ પેઢીની જૂની રૂઢિની, એક શૃંખલા નવી પેઢીની, એટલે શું કહેશું? અર્ધરૂઢિગત. અડધું આવ્યું. બરાબર છે? એની સાબિતી કોણે આપી? મેસેલ્સન અને સ્ટાલે 1958માં અને તેની રજૂઆત વોટસન અને ક્રિકે 1953માં કરેલ હતી. બરાબર છે? તેમણે પણ ઈ કોલાઈ બેક્ટેરિયાનો ઉપયોગ કર્યો. મિત્રો પ્રશ્ન થાય કે ઈ કોલાઈ બેક્ટેરિયા શું કામ બદલાઈ લે છે? તો ઈ કોલાઈ બેક્ટેરિયા છે તે 20 મિનિટમાં ડબલ થાય છે. બરાબર છે? તેનો ગ્રોથ રેટ એ પ્રકારે છે કે 20 મિનિટમાં તે ડબલ થઈ જશે, નવી પેઢી આવી જશે, જેને કારણે આપણને પ્રયોગમાં ઝડપ અને સરળતા મળી રહેશે. બરાબર છે? તેમણે સંવર્ધન માધ્યમમાં NH4Clનો, એમાં નાઇટ્રોજનનો ભારે સમસ્થાનિક અને નાઇટ્રોજનનો હળવો ઘટક એટલે કે રેગ્યુલર જે પરમાણુ ભાર ધરાવે છે એ 2 ઘટકનું માધ્યમ લીધું. સાથે સાથે સીઝિયમ ક્લોરાઇડ પણ લીધેલું હતું. બરાબર છે? પ્રયોગ તમને ખ્યાલ જ છે, ઇમેજમાં તમે જોઈ શકો છો. બરાબર છે? એમાં શું જોવા મળ્યું? તો સૌપ્રથમ ઈ કોલાઈનો આ પ્રકારના માધ્યમમાં એટલે જે ભારે સમસ્થાનિકવાળું માધ્યમ હતું તેમાં એનો ઉછેર કર્યો. 24 કલાક સુધી તેમને રાખી મૂક્યા. 24 કલાકમાં ઉછેર થયો તો એ ઈ કોલાઈમાં નાઇટ્રોજન 15 હતું તેનું ડીએનએ જોવા મળ્યું. બરાબર છે? પછી તેમને સાદા ઘટકમાં એટલે કે જે મૂળ જે બેઝ સમસ્થાનિક છે એમાં હળવા સમસ્થાનિકના માધ્યમમાં રાખવામાં આવ્યા. અને જે બાળ ડીએનએ, જે નવું ડીએનએ બન્યું તેમાં આ રીતે તમે જોઈ શકો છો કે N14 અને N15નું કોમ્બિનેશન વાળું ડીએનએ હતું, જે સેન્ટ્રીફ્યુગેશન મારફત તમે પટ્ટા જોઈ શકો છો કે સૌથી નીચે ભારે, સૌથી ઉપર N14 વાળો અને વચ્ચે જે જોવા મળે છે તે આ પ્રકારનું જોવા મળે છે. બરાબર છે? એટલે અર્ધરૂઢિગત સ્વયંજનન થયું કહેવાય. ક્લિયર? ઓકે. ત્યારબાદ એક આ મુદ્દો યાદ રાખવાનો છે. ટેલર અને તેના સહયોગીઓએ 1958માં વિસિયા ફાબા પર પણ પ્રયોગ કર્યો અને તેમાં તેમણે રેડિયોએક્ટિવ થાઇમિડિનનો ઉપયોગ કરેલ હતો. આ વિકલ્પમાં યાદ રાખવાનું રહેશે. ક્લિયર? મિત્રો થોડુંક સ્પીડમાં જાઉં છું. આપણે બહુ અગત્યના દરેક મુદ્દાઓને કવર કરવાના છે અને સમયની પાબંદી છે. રેપિડ રિવિઝન જેવું કામ કરીએ છીએ એટલે તમે પણ સાથે સાથે સમજતા જજો અને નોટ ડાઉન કરવા જેવું લાગે તો વિડીયો પોઝ કરીને નોટ ડાઉન પણ કરતા રહેજો. ક્લિયર?
હવે વાત કરીએ અગત્યનો મુદ્દો ડીએનએનું સ્વયંજનન. આખી ક્રિયાવિધિ સમજવાની છે. એટલે કે ડીએનએમાંથી ડીએનએ બનવાની ક્રિયા ડીએનએનું સ્વયંજનન, જેમાં ડીએનએની નવી શૃંખલા બને છે. જે સ્વયંજનન ટીપીઓ આ પ્રશ્ન તરીકે પણ તમે તૈયાર કર્યો હશે. ક્લિયર? તો મિત્રો સૌપ્રથમ યાદ રાખીએ કે ડીએનએનું સ્વયંજનન એટલે કે રેપ્લિકેશન, ડીએનએમાંથી ડીએનએ બનવાની ક્રિયા ક્યાં થાય? કોષ કેન્દ્રમાં. ક્યારે થાય? કોષ વિભાજન થાય ત્યારે થાય. એની શરૂઆત ક્યાં થાય? ઓરિજિન ઓફ રેપ્લિકેશનથી. અને અંત ક્યારે થાય? તો કે આખા ડીએનએનું સ્વયંજનન પૂરું થાય પછી અંત થાય. બરાબર છે? સંપૂર્ણ ડીએનએનું સ્વયંજનન પૂર્ણ થઈ જાય એટલે એ ક્રિયા પૂર્ણ થઈ ગઈ. બરાબર છે? અહીં સૌપ્રથમ આપણે ઇમેજ જોઈ લઈએ. તો ઇમેજમાં તમે જોઈ શકો છો કે આ રીતે ચોક્કસ ઉત્સેચકોની મદદથી અને ચોક્કસ ઘટકોની મદદથી બે શૃંખલા બને છે. લીડિંગ સ્ટ્રેન્ડ એટલે કે અગ્રેસર શૃંખલા અને લેગિંગ સ્ટ્રેન્ડ એટલે કે અસતત શૃંખલા જે બને છે. બરાબર? સતત અને અસતત શૃંખલા જે બને છે એને કારણે ડીએનએનું સ્વયંજનન પૂર્ણ થશે. બરાબર? અને ઘણા બધા ઉત્સેચકો ઘટકો કામ કરે છે એની વાત આપણે કરવાની છે. તો વિકલ્પ માટે ખાસ ફરીથી સમજતા જઈએ તો સૌ પ્રથમ શું થાય? તો કે ઓરિજિન ઓફ રેપ્લિકેશન વિસ્તારની ઓળખ થાય. પછી શું? તો યાદ રાખજો મિત્રો, દરેકે દરેક ઉત્સેચક છે એની સંપૂર્ણ કાર્યની વાત અહીં દર્શાવેલ છે. સમજતા જજો. સૌપ્રથમ ડીએનએ હેલિકેસ. હેલિકેસ શું કામ કરે છે? તો કે સામસામેના ડીએનએના હાઇડ્રોજન બંધ તોડે છે. એટલે કે ન્યુક્લિયોટાઇડ જે સામસામે હાઇડ્રોજન બંધથી જોડાયેલા છે તેને તોડવાનું કામ કરશે. ત્યારબાદ ડીએનએ ગાયરેસ અથવા તો ટોપોઆઇસોમરેસ, એનું કામ શું છે? તણાવને દૂર કરવાનું. અને એ સમયે એસએસબી પ્રોટીન, ફૂલ ફોર્મ યાદ રાખજો, સિંગલ સ્ટ્રેન્ડેડ બાઇન્ડિંગ પ્રોટીન, એસએસબી પ્રોટીન. બરાબર છે? આ એસએસબી પ્રોટીન છે ને એ બંને છૂટી પડેલી શૃંખલાને અલગ રાખે છે, સાથે મળવા દેતા નથી. એટલે કે ફરીથી બંધ રચના થાય નહીં એટલા માટે એસએસબી પ્રોટીન એ બંને શૃંખલાને અલગ રાખે છે. અહીં તો સ્વયંજનનની શરૂઆત થઈ છે હજી તો. હવે આગળ ક્રિયાવિધિ વધારીએ એટલે કે પ્રલંબન ભાગમાં શું થશે? તો કે સૌપ્રથમ ડીએનએ પ્રાઇમેઝ અને આરએનએ પોલિમરેઝ કામ કરશે. બરાબર છે? જે બંને શૃંખલા છૂટી પડી એ બંને શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે, ખાસ યાદ રાખવાનું છે. અને તેના 3 પ્રાઇમ પર આરએનએ પ્રાઇમર જોડાય. બરાબર? 3 પ્રાઇમ છેડા પર આરએનએ પ્રાઇમર જોડાશે. ત્યારબાદ કોણ આવશે? ડીએનએ પોલિમરેઝ 3. આ ડીએનએ પોલિમરેઝ 3 5 પ્રાઇમથી 3 પ્રાઇમ દિશામાં નવી શૃંખલાનું સંશ્લેષણ કરે છે. બરાબર છે? અને બંને શૃંખલાની સામસામે ન્યુક્લિયોટાઇડ ડીઓક્સી રિબો ન્યુક્લિયોટાઇડ છે એ ઉમેરતા જશે. બરાબર? ત્યારબાદ ડીએનએ પોલિમરેઝ 1 આવશે. તે શું કામ કરશે? તો કે આરએનએ પ્રાઇમરને દૂર કરી અને તેના સ્થાને ડીઓક્સી રિબો ન્યુક્લિયોટાઇડ ઉમેરતા જશે. બરાબર? ટૂંકમાં આખી શૃંખલા બનાવવાનું ક્રિયા શરૂ થઈ ગઈ છે. અને આખી શૃંખલા બની જાય પછી ડીએનએ લાઇગેઝ કામ કરશે. લાઇગેઝ જોડવાનું કામ કરે છે. ખાસ યાદ રાખવાનું છે 3 પ્રાઇમથી 5 પ્રાઇમ દિશા તરફ ફોસ્ફોડાયસ્ટર બંધ બનાવે અને ડીએનએના ટુકડાઓને જોડવાનું કામ કરે છે. બરાબર છે? જેમાં આપણે આકૃતિમાં જોયું એ પ્રમાણે બે શૃંખલા બને, સતત અને અસતત, એટલે કે લીડિંગ સ્ટ્રેન અને લેગિંગ સ્ટ્રેન. લીડિંગ સ્ટ્રેન સળંગ બને છે 5 પ્રાઇમથી 3 પ્રાઇમ. ખાસ યાદ રાખવાનું છે. એટલે કે ડીએનએની કોઈ પણ શૃંખલા બને એ હંમેશા 5 પ્રાઇમથી 3 પ્રાઇમ જ બને. આ વિકલ્પ ખાસ યાદ રાખવાનો છે. પરંતુ જે લેગિંગ સ્ટ્રેન એટલે કે અસતત શૃંખલા બને છે તેમાં નાના નાના ટુકડા સ્વરૂપે શૃંખલાનું નિર્માણ થાય છે. ટુકડા એટલે ઓકાઝાકી ટુકડા, આ યાદ રાખવાનું. બરાબર? અને સંપૂર્ણ સ્ટ્રેન બની જાય પછી શું થશે? તો કે આખી સંયોજનની ક્રિયા પૂર્ણ થાય છે અને બંને ડીએનએ છે છૂટા પડે છે, જેમાં એક ભાગ પિતૃનો હશે અને બીજો ભાગ નવો બનેલો હશે. બરાબર છે? તો અહીં રેપ્લિકેશનની સમાપ્તિ થાય છે. ક્લિયર? ઓકે. હવે વાત કરીએ પ્રત્યાંકનની, એટલે કે ટ્રાન્સક્રિપ્શન. ડીએનએમાંથી આરએનએ બનાવવું. બરાબર? આપણે સેન્ટ્રલ ડોગમાં મિત્રો ભણીએ છીએ. પહેલાં ડીએનએમાંથી ડીએનએ ભણ્યા, હવે ડીએનએમાંથી આરએનએ. તો આ પ્રક્રિયા પણ કોષ કેન્દ્રમાં થાય, કારણ કે કોષ કેન્દ્રમાં જ આરએનએ બનવાનું છે. પછી તે કાર્ય માટે કોષ કેન્દ્રમાંથી બહાર આવશે. ત્યારબાદ પ્રોટીન સંશ્લેષણ માટે જવાબદાર છે. પ્રોટીન સંશ્લેષણનો પહેલો તબક્કો થયો. ડીએનએમાંથી આરએનએ બનવું, પછી આરએનએમાંથી પ્રોટીન બને. તો ડીએનએમાંથી આરએનએ બનવાની ક્રિયા એ પ્રોટીન સંશ્લેષણનો પહેલો તબક્કો થયો. પ્રોમોટર સ્થાને શરૂઆત થાય અને ટર્મિનેટર સ્થાને અંત થાય. જરૂરી જે બંધારણ જનીન આવશે તેનું પ્રત્યાંગન થાય. એટલે કે ડીએનએ પર જે ચોક્કસ કોડ હશે એ અનુસાર પ્રોટીન બનવાની ક્રિયા થવાની છે. એટલે એ અનુસાર શું થશે? પ્રત્યાંકન થશે.
હવે અહીં પ્રક્રિયા કેમ થાય, પ્રક્રિયા સમજતા જઈએ તો સૌ પ્રથમ આરએનએ પોલિમરેઝ ઉત્સેચક, જેને ટ્રાન્સક્રિપ્ટેઝ પણ કહેવાય, મિત્રો યાદ રાખજો, જે પ્રોમોટર સ્થાને જોડાય તેની સાથે સિગ્મા કારક પણ જોડાશે, બરાબર. પહેલાં ટ્રાન્સક્રિપ્ટેઝ આવશે, તેની સાથે સિગ્મા કારક જોડાશે, જેને કારણે શૃંખલામાં શું થશે, હાઇડ્રોજન બંધ તૂટે, બરાબર. બે શૃંખલા છૂટી પડે, તેમાંથી કોઈ એક ટેમ્પલેટ તરીકે વર્તે, બરાબર છે. ત્યારબાદ કોણ આવશે, આરએનએ પોલિમરેઝ. શું કામ કરશે, 5 પ્રાઇમથી 3 પ્રાઇમની દિશામાં ન્યુક્લિયોટાઇડ ઉમેરે, પણ કયા પ્રકારના, રીબો પ્રકારના, રીબો શર્કરા ધરાવતા, એટલે કે રીબો ન્યુક્લિયોટાઇડ ઉમેરશે. પછી આરએનએ પોલિમરેઝ સાથે રો કારક જોડાય, બરાબર છે, અને જેને કારણે આરએનએ પોલિમરેઝ અને સંશ્લેષિત એમઆરએનએ બે છૂટા પડી જશે. સુકોષ કેન્દ્રીય કોષની વાત કરીએ આ પ્રક્રિયા બાબતે, તો તેમાં કેપિંગ, સ્પ્લાઇઝિંગ અને ટેઇલિંગ, આ 3 પ્રોસેસ યાદ રાખવાની. ક્રમમાં યાદ રાખજો, પહેલાં કેપિંગ થશે, ત્યારબાદ સ્પ્લાઇસિંગ થાય અને ત્યારબાદ ટેઇલિંગ થશે. કેપિંગમાં શું થાય તો કે 5 પ્રાઇમ પર આપણે યાદ રાખવાનું છે મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ જોડાશે, બરાબર છે. ત્યારબાદ સ્પ્લાઇઝિંગમાં શું થાય તો કે નકામો ઘટક, આમ જોઈએ તો ઇન્ટ્રોન, તે દૂર થાય અને એક્ઝોન છે તે એમને રહેશે ને જોડાઈ જશે, બરાબર છે. યાદ રાખજો, ભૂલ ન પડે, એક્ઝોન જોડાય છે, ઇન્ટ્રોન નહીં, ઇન્ટ્રોન તો દૂર થાય છે, બરાબર. ટેઇલિંગમાં શું થશે તો કે જે 3 પ્રાઇમ છેડો છે, ખાસ યાદ રાખજો, ટેઇલિંગમાં 3 પ્રાઇમ છેડો, કેપિંગમાં 5 પ્રાઇમ છેડો, કેપિંગમાં 5 પ્રાઇમ, ટેઇલિંગમાં 3 પ્રાઇમ, અને 3 પ્રાઇમ પર શું થશે તો કે પોલી એ ટેલ બનશે, એટલે કે એડિનાઇલેટેડ સમૂહ જોડાશે. કેટલા, ઘણા બધા, મોટી સંખ્યામાં, 200 થી 300, બરાબર. એટલે કે એ જોડાતા જશે, પોલી એ ટેલ બનશે, બરાબર. અને અંતે તેમાંથી પરિપક્વ એમઆરએનએ રચાય છે. ક્લિયર. હવે જ્યાં નિર્મિત એમઆરએનએની વાત કરીએ તો તેના પણ 2 પ્રકાર, મોનોસિસ્ટ્રોનિક અને પોલિસિસ્ટ્રોનિક. સુકોષ કેન્દ્રીયમાં કેવું હોય, મોનોસિસ્ટ્રોનિક, અને આદિકોષ કેન્દ્રીયમાં કેવું હોય, પોલિસિસ્ટ્રોનિક. આ વિકલ્પ માટે ખાસ યાદ રાખવાનું છે, ભૂલાય નહીં. ક્લિયર. ઓકે, આગળ વાત કરીએ તો ટ્રાન્સલેશન એટલે કે ભાષાંતર, એટલે કે આરએનએમાંથી પ્રોટીન બનવું. સૌપ્રથમ વાત કરી ડીએનએમાંથી ડીએનએ, પછી ડીએનએમાંથી આરએનએ, હવે આરએનએમાંથી પ્રોટીન. તો આ ક્રિયા ક્યાં થાય, કોષરસમાં. પહેલી બંને ક્રિયા ક્યાં હતી, કોષ કેન્દ્રમાં, બરાબર. બીજું, રિબોઝોમ પર થતી ક્રિયા છે, આપણે ખ્યાલ જ છે કે રિબોઝોમના 30S એકમ પર ક્રિયા થશે, બરાબર છે. પ્રોટીન સંશ્લેષણનો બીજો તબક્કો થાય. શરૂઆત ક્યાં થાય, સ્ટાર્ટ કોડોનથી, એયુજી. અંત ક્યાં થાય, સ્ટોપ કોડોનથી. યાદ રાખવાનું, UAA, UAG, UGA, બરાબર છે. ખાસ આવડે જ છે, તમને તૈયાર કરી લીધું છે, છતાં પણ રિવાઇઝ કરી દઈએ, બરાબર. ત્યારબાદ એમઆરએનએ પર આવેલા ઘટકોનું શું થશે, ભાષાંતર થશે, એટલે કે ડીએનએમાંથી જે ચોક્કસ જનીન માટે જે પ્રોટીન બનાવવાનું છે તેનું જ શું થશે, ભાષાંતર થશે, બરાબર છે. એની ક્રિયાવિધિમાં શું જોવાનું, તો સૌ પ્રથમ શું થાય તો કે ટીઆરએનએનું એમિનો એસાઇલેશન થાય. મિત્રો ખાસ યાદ રાખજો, એટલે કે એમિનો એસિડ છે તે એટીપીની હાજરીમાં સક્રિય બને. કોણ, એમિનો એસિડ. ખાસ યાદ રાખજો, ટીઆરએનએનું એમિનો એસાઇલેશન થાય એટલે કે એમિનો એસિડ છે તે એટીપીની હાજરીમાં સક્રિય બનશે, પછી જ ક્રિયા આગળ વધશે. તેમાં શું થશે પછીની ક્રિયામાં તો કે રિબોઝોમનો જે 30S એકમ ઘટક છે, બરાબર છે, તે એમઆરએનએ સાથે જોડાશે, બરાબર. ભૂલાઈને પ્રશ્ન પૂછે કે એમઆરએનએ સાથે શું જોડાય છે તો કે રિબોઝોમ. કયો ઘટક, 30S. આ 30S ઘટક જોડાશે, ત્યારબાદ જે એમિનો એસિડ ટીઆરએનએ સંકુલ છે, એટલે કે ટીઆરએનએ ચોક્કસ ટ્રિપ્લેટ કોડને ધ્યાનમાં રાખીને એમિનો એસિડ લઈ આવશે, બરાબર છે. અને સૌ પ્રથમ ક્યાં જોડશે, એયુજી સાથે જોડશે, એટલે કે પ્રારંભિક સંકેત એયુજી સાથે જોડે, એટલે કે પ્રોટીનના સંશ્લેષણની શરૂઆત થઈ, બરાબર છે. પછી રિબોઝોમ પર એક સાથે 2 ચાર્જ ટીઆરએનએ પાસ પાસે ગોઠવાશે. પાસ પાસે ગોઠવાય એટલે તેના પર રહેલા બંને એમિનો એસિડ છે તેમની વચ્ચે શું બને, પેપ્ટાઇડ બંધ બને, બરાબર છે. તમે ઇમેજમાં જોઈ શકો છો. તો આ રીતે 2 ટીઆરએનએ પાસ પાસે ગોઠવાશે અને તેમની વચ્ચે શું છે, જે એમિનો એસિડ છે તેમની વચ્ચે પેપ્ટાઇડ બંધ બને છે, બરાબર. અને શક્તિ કોણ પૂરી પાડે, જીટીપી. ખાસ યાદ રાખવાનું છે મિત્રો, બરાબર. જીટીપી શક્તિ પૂરી પાડશે. ત્યારબાદ રિબોઝોમ છે એ એમઆરએનએ પર 5 પ્રાઇમથી 3 પ્રાઇમ દિશામાં જ આગળ વધે છે, એટલે કે એક ટ્રિપ્લેટ કોડથી બીજા ટ્રિપ્લેટ કોડ પર, એક સંકેતથી બીજા સંકેત પર આગળ વધે, ખસે, બરાબર. કોણ, રિબોઝોમ. કોના પર, એમઆરએનએ પર. કઈ દિશામાં, 5 પ્રાઇમથી 3 પ્રાઇમ, બરાબર. અને તેને અનુસાર નવો ટીઆરએનએ આવશે અને તે નવો એમિનો એસિડ લઈ આવશે, જે આગલા એમિનો એસિડ સાથે એમિનો એસિડના બંધથી, એટલે કે પેપ્ટાઇડ બંધથી જોડાશે અને એમિનો એસિડની લાંબી શૃંખલા રચાતી જશે,
બરાબર છે. ક્યાં સુધી થાય? જ્યાં સુધી સ્ટોપ કોડોન આવે નહીં ત્યાં સુધી. સ્ટોપ કોડોન આવે એટલે કે આ ત્રણમાંથી કોઈ એક આવશે, UAA, UAG કે UGA, ત્યારે 3' છેડા પર આ પ્રોસેસ અટકી જાય. બરાબર છે. અને પછી આખી શૃંખલા એટલે કે પોલીપેપ્ટાઇડ શૃંખલા, એમિનો એસિડની લાંબી શૃંખલા, એમિનો એસિડ એક એમિનો એસિડ બીજો ત્રીજો ચોથો જે પેપ્ટાઇડ બંધથી જોડાયેલા છે એવા એમિનો એસિડ લાંબી શૃંખલા એટલે પોલીપેપ્ટાઇડ શૃંખલા, ટૂંકમાં પ્રોટીન એક પ્રકારે. બરાબર છે. તે છૂટી પડે છે અને અંતે રિબોઝોમના બંને એકમો પણ છૂટા પડી જાય છે. ક્લિયર? તો આ રીતે ભાષાંતર પૂર્ણ થયું. ત્યારબાદ પ્રોટીનનો તો તમને ખ્યાલ છે કે પ્રોટીન છે એના દ્વિતીયક, તૃતીયક, ચતુર્થક એ રીતે સ્ટ્રક્ચર બને છે અને સંપૂર્ણ પ્રોટીનની રચના થાય છે. ક્લિયર? તો મિત્રો પ્રશ્ન તમને થાય કે આ જે ટ્રિપ્લેટ કોડની વાત કરીએ શું છે? બરાબર છે. તો એ છે જનીન સંકેત. હવે એની વાતમાં આગળ વધીએ તો મિત્રો આ જે જનીન સંકેત છે તે શબ્દ સૌ પ્રથમ જ્યોર્જ ગેમોવે આપેલો. મિત્રો પ્રશ્ન અગત્યનો છે, વિકલ્પમાં પૂછાયેલો પણ છે, ખાસ યાદ રાખી લેજો. જનીન સંકેતની શોધ કોણે કરી? તો કે નિરેનબર્ગ, મથાઈ અને ખોરાનાએ. બરાબર છે. ખાસ વિકલ્પને ધ્યાનમાં રાખીને જ આટલા ટોપિક લખેલા છે, તમે પણ જોઈ લેજો. કુલ જનીન સંકેતો કેટલા? 64. બરાબર. સમાપ્તિ સંકેતો કેટલા? 3. ક્યાં હમણાં જોયું આપણે? UAA, UAG, UGA, જેને સ્ટોપ કોડોન પણ કહેવાશે. બરાબર છે. અથવા તો અર્થહીન સંકેતો પણ કહેવાય. ત્યારબાદ સ્ટાર્ટ કોડોન, શરૂઆતનો સંકેત એક જ છે, AUG. ઘણી વખત પ્રશ્ન પૂછે કે બે કાર્ય કરતો સંકેત કયો? બેવડું કાર્ય કરે. બરાબર છે. બેવડું કાર્ય કરે એવો સંકેત કયો? તો આ જ આવશે AUG. શું કામ? તો કે તે સ્ટાર્ટ કોડોન તરીકે તો વર્તે જ છે. બરાબર. સાથે સાથે મિથિયોનિન એમિનો એસિડનું સંકેતન પણ કરે છે. ક્લિયર? AUG શું કરે છે? ખાસ યાદ રાખવાનું, જે AUG છે એ બે કાર્ય કરે છે. બેવડું કાર્ય છે એનું. શું કાર્ય કરે છે? એક તો પોતે સ્ટાર્ટ કોડોન તરીકે વર્તે છે અને બીજું મિથિયોનિનનું સંકેતન પણ કરે છે. એટલા માટે તેને બેવડું કાર્ય કરતો સંકેત કહેવાય. બરાબર. અને વૈધા અવનત સંકેતોની સંખ્યા તો કેટલી થશે? 59. બરાબર છે. જનીન સંકેતની અમુક લાક્ષણિકતાઓ પણ જોઈ લઈએ તો તે ત્રિઅક્ષરી સંકેતો છે, 1, 2 ને 3 એવી રીતે ત્રિઅક્ષરી સંકેતો છે. સર્વવ્યાપી, સાર્વત્રિક, બધા સજીવો માટે લાગુ પડે છે. ચોક્કસ એમિનો એસિડનું સંકેતન પણ કરે છે, હમણાં આપણે અહીં વાત કરી. ત્યારબાદ પ્રારંભિક સંકેત ધરાવે AUG. સમાપ્તિ સંકેત એટલે કે અર્થહીન સંકેત પણ ધરાવે 3, UAA, UAG, UGA. અવનત સંકેતો પણ ધરાવે 59. તો પ્રશ્ન થાય તમને કે અવનત સંકેતો એટલે શું? તો કે જે સંકેતો છે એ એકથી વધુ સંકેત ભેગા મળીને એક જ એમિનો એસિડનું સંકેતન કરે. બરાબર. એકથી વધુ સંકેતો સાથે મળે અથવા તો એકથી વધુ સંકેતો એક જ એમિનો એસિડ માટે સંકેતન કરતા હશે. સાથે મળે કે ના મળે, પણ એક એમિનો એસિડનું સંકેતન અલગ અલગ ટ્રિપ્લેટ કોડ વડે થતું હોય તો તેને અવનત સંકેતો કહેવાય. બરાબર. અને આવા કેટલા એમિનો એસિડનું સંકેતન થાય? ટોટલ 20 એમિનો એસિડ. બરાબર છે. તો અહીં ખાસ યાદ રાખવાનું છે કે 20 એમિનો એસિડ છે તેનું સંકેતન આ રીતે થતું હોય છે. ક્લિયર? ઓકે. આગળ વાત કરીએ તો જનીન અભિવ્યક્તિનું નિયમન. મિત્રો આ તમારા 30% સિલેબસમાંથી બાદ થઈ ગયેલ છે, પરંતુ નીટ માટે કામનું છે, ખાસ યાદ રાખવાનું છે. સુકોષ કેન્દ્રીય સજીવોમાં જે નિયમન થાય છે તેની વાત કરીએ તો પ્રત્યાંકન સ્તરે થઈ શકે, પ્રક્રિયા સ્તરે પણ થાય, mRNAનું સ્થળાંતર થાય ત્યારે પણ થાય અને ભાષાંતરીય સ્તરે પણ થાય. ટૂંકમાં જો પ્રશ્ન પૂછે કે સુકોષ કેન્દ્રીય સજીવોમાં જનીન અભિવ્યક્તિનું નિયમન કયા સ્તરે થાય તો તમારે 4 મુદ્દા યાદ રાખવા પડે. બરાબર છે. અહીં આપણે ઉદાહરણ જોઈએ છીએ ઓપેરોનનું. બરાબર છે. પોલિસિસ્ટ્રોનિક બંધારણીય જનીનનું નિયમન જો પ્રશ્ન પૂછે તો એમાં શું આવશે? ઓપેરોન. ઓપેરોન ઘણા બધા એમિનો એસિડ માટે છે. દાખલા તરીકે લેક્કોપેરોન છે, ટ્રિપોપેરોન છે, એરાઓપેરોન, હિસોપેરોન, વેલોપેરોન વગેરે બધા ઉદાહરણો છે. આપણી ટેક્સ્ટબુક પ્રમાણે આપણે અત્યારે લેક્કોપેરોનનો અભ્યાસ કરવાનો છે. સૌથી સરળ ઓપેરોનની વાત કરવાની છે કે જેમાં બેક્ટેરિયા દ્વારા જે ગ્લુકોઝ અને લેક્ટોઝ શર્કરાનો ઉપયોગ થાય છે તો તેમાં કઈ રીતે કાર્ય કરશે એ સમજાવવાનું છે. સૌપ્રથમ ઘટકોની વાત કરી લઈએ તો લેક્કોપેરોનમાં નિયામક જનીન હોય અને બંધારણીય જનીન પણ હાજર હોય. નિયામક જનીનને આપણે I વડે દર્શાવશું એટલે કે અવરોધક યાદ રાખવાનું છે. ઇન્ડ્યુસર નહીં, પ્રેરક નથી, અવરોધક છે.
અવરોધકનું કામ શું? નિગ્રાહકનું સંકેતન કરે. હમણાં આપણે આકૃતિમાં ડિટેલ સમજશું. ત્યારબાદ બંધારણીય જનીન કેટલા છે? 3. ક્યાં ઝેડ, વાય અને એ. ઝેડ શું કામ કરે? તો કે બીટા ગેલેક્ટોસિડેઝનું સંકેતન કરે, વાય ફર્મિએઝનું સંકેતન કરે અને એ ટ્રાન્સ એસિટાઇલેઝનું સંકેતન કરે. ટૂંકમાં આ ત્રણે જે છે એ ત્રણનું કાર્ય શું છે? લેક્ટોઝના ચયાપચયમાં ઉપયોગી થાય છે. આ ત્રણ શું કામ કરે? લેક્ટોઝના ચયાપચયમાં ઉપયોગી છે. બરાબર છે? ઓકે, હવે તેની ઇમેજ સમજીએ. તો તમે જોઈ શકો છો કે જે ઇન્હિબિટર જનીન છે તેના પરથી નિગ્રાહક mRNA ઉત્પન્ન થાય છે. આ જે નિગ્રાહક mRNAનો ઘટક છે તેમાંથી નિગ્રાહક પ્રોટીન બને છે. આ નિગ્રાહક પ્રોટીન ક્યાં જાય છે? આકૃતિમાં તમે જુઓ છો, ઓપરેટર સ્થાને ફિટ થશે, ત્યાં જોડાઈ જશે. હવે જ્યારે તે ઓપરેટર સ્થાને જોડાશે તો ત્યાં આરએનએ પોલિમરેઝ જોડાઈ શકશે નહીં. ક્લિયર? ખાસ યાદ રાખજો, જ્યારે નિગ્રાહક પ્રોટીન ઓપરેટર સ્થાને જોડાશે તો ઓપરેટર સ્થાન કેવું થઈ ગયું? સ્વિચ ઓફ થઈ ગયું, બ્લોક થઈ ગયું. એ જ્યારે સ્વિચ ઓફ થશે, બ્લોક થશે તો ત્યાં આરએનએ પોલિમરેઝ જોડાઈ શકે નહીં. જો આરએનએ પોલિમરેઝ ન જોડાય તો આગળના જે 3 બંધારણીય જનીનો છે એટલે કે ઝેડ, વાય અને એ, બરાબર છે, એનું શું થશે? પ્રત્યાંકન થતું અટકે. અને પ્રત્યાંકન ન થાય તો એમાંથી જે 3 ઉત્સેચકો બનવા જોઈએ એ બનતા નથી. ક્લિયર? ઓકે, હવે જ્યારે પ્રેરક ઉમેરવામાં આવે, પ્રેરક તરીકે લેક્ટોઝ હોઈ શકે, બરાબર છે, જ્યારે પ્રેરક ઉમેરવામાં આવશે તો પ્રેરક છે એ શું કામ કરશે? નીચેની આકૃતિમાં આપણે જોઈએ, પ્રેરક એટલે ઇન્ડ્યુસર, બરાબર છે, એ શું કામ કરશે? તો કે નિગ્રાહક પ્રોટીન જે બને છે એની સાથે પ્રેરક જોડાઈ જશે. નિગ્રાહક પ્રોટીન સાથે પ્રેરક જ્યારે જોડાઈ જાય ત્યારે એ નિગ્રાહક પ્રોટીન ઓપરેટર પાસે જઈને જોડાઈ શકશે નહીં. એટલે ઓપરેટર કેવો રહેશે? અનબ્લોક રહેશે, અથવા શું કહી શકાશે? સ્વિચ ઓન રહેશે, ક્રિયા ચાલુ રાખી શકશે. એટલે એ ઓપરેટરની જગ્યા ખાલી છે. અને આ ખાલી જગ્યા પર જ્યારે આરએનએ પોલિમરેઝ જોડાશે તો ત્યારે ઝેડ, વાય અને એ આ ત્રણે પ્રકારના જે ઘટકો છે એના mRNAનું સંશ્લેષણ થાય, પ્રત્યાંકન થાય. અને પ્રત્યાંકન થયા બાદ તેનું જ્યારે ભાષાંતર થશે ત્યારે તેમાંથી ત્રણે ઉત્સેચકો બીટા ગેલેક્ટોસિડેઝ, પરમિએઝ અને ટ્રાન્સ એસિટાઇલેઝ ઉત્પન્ન થશે. બરાબર છે? તો આ લેક ઓપેરોનની ઇમેજ પણ તમારે યાદ રાખવાની છે અને સંપૂર્ણ ક્રિયાવિધિ તમને સમજાવેલી છે એ પ્રકારે તમારે તૈયાર પણ કરવાની રહેશે. બહુ અગત્યનો મુદ્દો છે, સહેલો મુદ્દો છે, ખાસ 2 વખત સમજશો તો ઇઝીલી પાકું થઈ જશે. ક્લિયર? ઓકે, નેક્સ્ટ વાત કરીએ આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટની, એટલે કે HGP. મિત્રો, આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ યાદ રાખવાનો છે આંકડાકીય માહિતી, આશરે $9 બિલિયન જેટલો થયો હતો. એટલે એ અનુસાર જો વિચારીએ ને તો એક બેઝ જોડ દીઠ $3 ખર્ચો થયેલો હતો. બરાબર છે? આ ઉપયોગમાં ક્યાં આવે છે? તો કે બાયો ઇન્ફોર્મેટિક્સના વિકાસમાં ઉપયોગી છે. આ 13 વર્ષની યોજના હતી જેમાં US ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ તેમના સહયોગ દ્વારા પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. જેમાં શરૂઆતમાં યુકેનો પાર્ટિસિપેશન સારું હતું, યુનાઇટેડ કિંગડમ, ત્યારબાદ જાપાન, ફ્રાન્સ, જર્મની અને ચીનનો પણ પાર્ટિસિપેશન સારું હતું. અને 2003માં આ પ્રોજેક્ટ પૂર્ણ થયો. આ પ્રોજેક્ટની કાર્યપ્રણાલીની વાત કરીએ તો તેમાં 2 રીતનો ઉપયોગ થયો હતો. મિત્રો, ખાસ યાદ રાખવાનું, વિકલ્પમાં પૂછાયું છે. માત્ર વિકલ્પમાં પૂછી શકાય એવા મુદ્દા જ હાઇલાઇટ કરું છું જેને કારણે તમને ઇઝીલી પાકું કરી શકાય. 2 રીતનો સમાવેશ થયો હતો. એક હતું EST એટલે કે એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેગ્સ અને સિક્વન્સ એનોટેશન. બરાબર છે? આ 2 પદ્ધતિ, આ 2 રીતનો ઉપયોગ કરવામાં આવ્યો હતો હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં, જેમાં યજમાન તરીકે બેક્ટેરિયા અને યીસ્ટ લેવામાં આવ્યા હતા અને વાહક તરીકે BSE YSE હતા. મિત્રો, યજમાન જે છે એ યજમાનમાં આપણે જનીન દાખલ કરવું હોય તો વાહક એના જ હોવા જોઈએ. આપણે આગલા ચેપ્ટરમાં પણ ભણેલા છીએ. તો જે બેક્ટેરિયા માટે જે વાહક છે તે BSE હશે અને યીસ્ટમાં દાખલ કરવા માટે વાહક છે તે YSE હશે. બરાબર છે? BSE YSEનું પૂરું નામ યાદ રાખવાનું થાય બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ અને યીસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ. બરાબર છે? અને આ HGP પ્રોજેક્ટમાંથી આપણને ચોક્કસ માહિતી મળી હતી, તેનો પણ અભ્યાસ કરીએ તો રંગસૂત્ર 1નો જે અનુક્રમ હતો તે સૌથી છેલ્લે 2006માં પૂર્ણ થયો. બરાબર? મે 2006માં સૌથી છેલ્લે જે મનુષ્યના 46 રંગસૂત્રો છે એ પૈકી જે આ પહેલું રંગસૂત્ર છે
એનું અનુક્રમ સૌથી છેલ્લે ધ્યાનમાં આવ્યું અને પૂરું થયું. બરાબર છે. અમુક ચોક્કસ મુદ્દા પણ જોઈ લઈએ. તો HGPના વિશિષ્ટ લક્ષણોની વાત કરીએ. હ્યુમન જીનોમમાં જે ચોક્કસ લક્ષણો જોવા મળે છે તેની વાત. તો હ્યુમન જીનોમ છે તે 3164.7 મિલિયન બેઝ જોડ ધરાવે છે. બરાબર. સરેરાશ જનીનમાં 3000 બેઝ છે. એક જનીનમાં 3000 બેઝ એવરેજ જોવા મળે છે. આ યાદ રાખવાનું છે અગત્યનું. મનુષ્યનો જ્ઞાત સૌથી મોટો જનીન ડિસ્ટ્રોફિન 2.4 મિલિયન બેઝ ધરાવે છે. બરાબર. વિકલ્પ પૂછી શકે મનુષ્યનો જ્ઞાત સૌથી મોટો જનીન કયો છે? ડિસ્ટ્રોફિન. કેટલા બેઝ ધરાવે છે? 2.4 મિલિયન. બરાબર છે. મનુષ્યના જીનોમમાં ટોટલ જનીન સંખ્યા કેટલી છે? 30,000. તે પૈકી 99.9% ન્યુક્લિયોટાઇડ બેઝ છે એ બધા મનુષ્યમાં એક સરખા જોવા મળે છે. આ યાદ રાખવાનું છે. બરાબર છે. દરેક મનુષ્યમાં જે ન્યુક્લિયોટાઇડ બેઝ રહેલા છે તેની તમે જાણકારી મેળવો તો 99.9% તો બધામાં સરખા જ છે. બાકીનો જે ડિફરન્સ જોવા મળે છે એ બાકીના 0.1%ને કારણે જોવા મળે છે. બરાબર છે. શોધાયેલા જેટલા જનીન છે તે પૈકી 50% જનીનના કાર્યોની માહિતી મળેલ જ નથી. બરાબર. બધા વિકલ્પ છે. એક વાક્ય એક વિકલ્પ છે. ખાસ સમજીને યાદ રાખી લેજો. બરાબર છે. નીટ માટે બહુ અગત્યનો મુદ્દો છે. અને 2% કરતાં પણ ઓછા જીનોમ પ્રોટીનનું સંકેતન કરે છે એ પણ યાદ રાખવું. અને પુનરાવર્તિત એકમો દ્વારા હ્યુમન જીનોમની બનાવટ થઈ છે. બરાબર. આ દરેક વાક્ય એક નવા વિકલ્પ તરીકે ઉપયોગી થશે. સૌ પ્રથમ રંગસૂત્રની વાત કરીએ તો મનુષ્યના જીનોમમાં જે પહેલું રંગસૂત્ર છે તે સૌથી વધુ જનીન ધરાવે છે 2968. અને જે વાય રંગસૂત્ર છે તે સૌથી ઓછા જનીન ધરાવે છે માત્ર 231. બરાબર છે. તો આ વિકલ્પ માટે અગત્યનું છે. પૂછાઈ ગયેલા પ્રશ્નો છે, ખાસ યાદ રાખવા. બરાબર. મનુષ્યમાં લગભગ 1.4 મિલિયન જગ્યા પર એકલ બેઝ ડીએનએ તફાવત એટલે કે સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલિમોર્ફિઝમ જોવા મળે છે, જેને સ્લિપ્સ કહે છે. આ પણ વિકલ્પ તમારે યાદ રાખવાનો રહેશે. ક્લિયર? ઓકે. આગળ વાત કરીએ તો છેલ્લો મુદ્દો ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ. બરાબર છે. તો મિત્રો આ જે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ છે તેની સૌપ્રથમ માહિતી, તેના વિકાસની માહિતી એલિક જેફ્રીયસે આપેલી હતી, જેમાં સેટેલાઇટ ડીએનએને પ્રોબ સ્વરૂપમાં ઉપયોગમાં લેવામાં આવે છે, જેને કહીશું VNTR, વેરિયેબલ નંબર ટેન્ડમ રિપીટ્સ. ફૂલ ફોર્મ યાદ રાખવાનું થાય, અથવા તો તેને સેટેલાઇટ ડીએનએ પણ કહે છે. બરાબર છે. તેના કદની વાત કરીએ મિત્રો, ખાસ યાદ રાખજો. VNTR જે વપરાય છે તેનું કદ કેવડું હોઈ શકે? તો 0.1 થી 20 KB કિલો બેઝ જેટલું. બરાબર છે. કઈ ટેકનિક વપરાણી હતી ડીએનએ ફિંગરપ્રિન્ટિંગમાં? તો કે સધર્ન બ્લોટ હાઇબ્રિડાઇઝેશન પદ્ધતિ વાપરવામાં આવે છે, જેમાં રેડિયો લેબલ્ડ VNTR વપરાય છે. આ VNTR જ વપરાય છે, પણ કેવા? રેડિયો લેબલ્ડ, કે જેને કારણે ઇઝીલી તેના વિશેની માહિતી મેળવી શકીએ. બરાબર છે. આ આખી પદ્ધતિ જે ફિંગરપ્રિન્ટિંગ પદ્ધતિ છે, બરાબર છે, કેટલા તબક્કામાં અને કઈ રીતે પૂર્ણ થાય એની વાત કરીએ તો સૌપ્રથમ ડીએનએનું અલગીકરણ થાય. આપણે આગલા ચેપ્ટરમાં પણ જોયું છે. બરાબર. વિવિધ ઉત્સેચકોની મદદથી કોષમાંથી ડીએનએ બહાર કાઢવામાં આવે. ત્યારબાદ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકની મદદથી ડીએનએના ટુકડા થશે. ત્યારબાદ અગારોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસમાંથી ડીએનએના ખંડોનું અલગીકરણ થાય. અહીંયા સુધી ભણ્યા છીએ. ત્યારબાદ આ ટેકનિકમાં નાઇટ્રોસેલ્યુલેસ જેલ પર તેનું સ્થળાંતરણ થાય અને રેડિયો લેબલ્ડ VNTR પ્રોબનો ઉપયોગ પણ કરવામાં આવશે. અને છેલ્લે ઓટો રેડિયોગ્રાફી ટેકનિક દ્વારા ડીએનએની ઓળખ થશે. તો આ પ્રશ્ન માટે, વિકલ્પ માટે યાદ રાખવાનું થશે. બરાબર. તો પ્રશ્ન એમ થાય કે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ છે એ શેના માટેની રીત છે? તો જ્યારે બે વ્યક્તિઓના અનુક્રમોની સરખામણી કરવી હોય કે બે વ્યક્તિના અનુક્રમો કેવા છે, સરખા છે કે નહીં, એક જ માતા પિતાના સંતાન છે કે નહીં, અથવા કોઈ બાળક છે તેના સાચા માતા પિતા કોણ છે, એવી જ્યારે કોઈ તપાસ કરવી હોય તો ત્યારે આ ઝડપી રીત છે. બે વ્યક્તિઓના અનુક્રમોની ઝડપી સરખામણીની રીત. બરાબર છે. ડીએનએ અનુક્રમમાં આવેલા વિશિષ્ટ પ્રદેશો વચ્ચે જોવા મળતો તફાવત તેમાં ધ્યાને લેવામાં આવે છે, જેને કહીશું પુનરાવર્તિત ડીએનએ. બરાબર છે. જે રિપીટેડલી કન્ફર્મ થતું હોય એવા કોઈ ડીએનએ છે એના ઘટકને ધ્યાનમાં લેવામાં આવે છે, જેમાં ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિનો ઉપયોગ થાય છે. શેના માટે? અલગીકરણ માટે. બરાબર. તો ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન શબ્દ યાદ રાખવાનો થાય. ડીએનએનો મોટો સમૂહ મુખ્ય શિખર બનાવશે અને જે સેટેલાઇટ ડીએનએ છે તેના અન્ય નાના શિખરો જોવા મળશે. સેટેલાઇટ ડીએનએ એટલે VNTR. બરાબર છે. તો આ વિકલ્પ માટે તમારે યાદ રાખવાનું રહેશે. ક્લિયર? તો મિત્રો અહીં આપણું આ છઠ્ઠું ચેપ્ટર સંપૂર્ણપણે પૂર્ણ થાય છે.
આશા રાખું છું કે દરેક મુદ્દાનું પ્રોપરલી રિવિઝન થઈ ગયું હશે. છતાં પણ કોઈ મુદ્દો ન સમજાય તો ફરી એક વખત રિવાઇઝ કરી લેજો. કોઈ પણ પ્રશ્ન અરાઇઝ થાય તો તમે મને ગમે ત્યારે પૂછી શકો છો. ક્લિયર? તો મિત્રો આજ પૂરતું આટલું જ રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ટોપિક સાથે આગળ વધીશું. ત્યાં સુધી વાંચતા રહેજો, તૈયારી કરજો. જય હિન્દ.